ચાણસ્મા પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો। ચાણસ્મા ખાતે આવેલા પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો હતો, જેમાં સૌપ્રથમ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજી હતી। ત્યારબાદ શહેર તથા તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન ચાણસ્મા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હાજર આગેવાનોને જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછતા તમામ આગેવાનોએ એકી સુરે ચાણસ્મા પોલીસની કામગીરીને સરાહનીય હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી છે તેમ જણાવ્યું હતું। તેમજ સુણસર ગામે ઓપી બનાવવા રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં જિલ્લા પોલીસ વડાએ તૈયારી દર્શાવી હતી। તેમજ તાજેતરમાં સરકાર દ્વારા લાવવામાં આવેલા અંધશ્રદ્ધાના કાયદા વિશે જાણકારી આપી હતી અને તાલુકામાં કોઈ પાખંડી ભુવા હોય તો પોલીસને જાણ કરવા અપીલ પણ કરી હતી। ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, ડીવાયએસપી ડીડી ચૌધરી, પીઆઈ SF ચાવડા સહિત પોલીસ જવાનો અને શહેર તથા તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા। સરપંચ ચાલુ છે પંચાયત ચાલુ છે। ઠાકોર દારસીજી ચંદુજી શેડાલ સામાજિક કાર્યકર ઠાકોર વેલાજી ચતુજી ધર્મોરા માજી દેવી ગુજરાત પત્રકાર એકતા કમિશન ઉપાધ્યક્ષ કમલેશ પટેલ, ખોખલા માજી સરપંચ ઠાકોર મંગળજી શિવાજી પોલીસને ગમે રીતે મદદ કરી કરું અમે એવું કામ માટે હાજર થઈ ગયું સાહેબ। નિખિલ जोशी, दिव्य भास्कर। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।